તો આપણે શેની ઉપર જોતા આવ્યા છે? યાજક. શેની ઉપર? હા, 2 અઠવાડિયા દરમિયાન હું નહોતો અને તમારી સાથે ફ્રેન્કલિનભાઈ હતા, તમે ભેગા થયા, કેટલાક આવ્યા કેટલાક નહીં આવ્યા, પણ હું આશા રાખું છું કે તમારો સમય પ્રભુએ બહુ આશીર્વાદિત કર્યો અને એ તમારી નિષ્ઠા બતાવે છે કે તમે આવ્યા, તમે ભેગા મળ્યા. જે લોકો આવ્યા અને ભેગા મળ્યા, દેવે તેઓનો પ્રયત્ન, દેવે તેઓની ઈચ્છાને જોઈ છે અને પ્રભુ તમારી ઈચ્છાને, તમારા પ્રયત્નને માન આપશે અને એ બતાવે છે કે તમે યાજકીય સેવા કરવાના માટે, યાજકીય સંગત કરવાના માટે કેટલા આતુર છો, તત્પર છો. તો જેટલાઓ ભેગા મળ્યા, પ્રભુ તમને સંભાળો અને તમારા માટે પુષ્કળ કૃપા જે છે પ્રભુ તમને આપો. જો નથી આવી શક્યા એઓની પર બી પ્રભુ દયા બતાવે, એ અમારી પ્રાર્થના છે. મારી ઈચ્છા છે કે જો તમે એવી રીતે ભેગા મળવાનું શરૂ કરશો તો ધીમે 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 તમે રવિવારે પણ ભેગા મળવાનું શરૂ કરશો, રવિવારે સવારે પણ તમે ભેગા મળવાનું શરૂ કરશો અને આત્માથી અને સચ્ચાઈથી અલાદગીમાં આવીને સાચા અર્થમાં તમે ભજન કરવાનું પણ આરંભ કરશો. તમારામાંથી કોઈ ઊભું થઈને પ્રભુનું વચન આપશે અને તમે સાથે મળીને ભજન કરતા થાવ, એ અમારી પ્રાર્થના છે, અમારી ઈચ્છા છે. અને જો એ પ્રમાણે શરૂ થશે તો યોગ્ય સમયે પ્રભુ તમારી મધ્યમાં મેજને મૂકશે અને સાચા અર્થમાં સાચી મંડળીનું જે દર્શન છે, નવા કરારની પેટર્ન પ્રમાણે, નવા કરાર પ્રમાણે તે તમે કરતા થશો. નહીં તો આ સાંભળેલી વાત તમને કોઈ રીતે લાભદાયી થશે નહીં. અને આજ સંધ્યાએ જે પ્રભુનો વચન જે છે તેને આપણે વાંચીએ, નિર્ગમનનું પુસ્તક તેનો 28મો અધ્યાય. નિર્ગમનનું પુસ્તક તેનો 28મો અધ્યાય અને તેની પહેલી 2 કલમ સાથે મળીને વાંચીએ. નિર્ગમનનું પુસ્તક 28મો અધ્યાય, પહેલી 2 કલમ સાથે મળીને વાંચીએ. જૂના કરારમાં 74 નંબરના પાના ઉપર 74. વળી ઇસ્રાયેલ પુત્રોમાંથી તું તારા ભાઈ હારૂનને તથા તેની સાથે તેના દીકરાઓને મારી આગળ યાજક પદ બચાવવાને માટે તારી પાસે તેડાવ. એટલે હારૂનને તથા તેના દીકરા નાદાબ, અબીહુ, એલેઆઝર તથા ઇથામારને તેડાવ અને તારા ભાઈ હારૂનને માટે ગૌરવ તથા શોભાને અર્થે તું પવિત્ર વસ્ત્ર. અહીંયા આપણે આ જે વિચાર છે તેને જોવાના છે. ગઈ વખતે જે તમારી સાથે વહેંચ્યું હતું, તમને ખબર છે કે યાજકોના જીવન વિશે આપણે જોઈ રહ્યા છીએ. તો યાજકોનું જીવનમાં સૌથી પહેલું જે જરૂરિયાત તેઓની હતી તે શું છે? ખોરાક. સરસ. યાજકોનો ખોરાક તે શું છે તે આપણે જોઈ ગયા. યાજકોનો ખોરાક કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. એ અર્પણો જે છે તે તેઓનો ખોરાક છે અને જે મહે મૂકેલી જે રોટલી છે તે પણ તેઓનો ખોરાક છે. બરાબર? એ વિશે આપણે બહુ બધું જોઈ ગયા. તો યાજકો ખોરાક ખાઈને શું થાય છે? તૃપ્ત થાય છે. શું થાય છે? તૃપ્ત થાય છે. તે તેઓનું અસ્તિત્વ બને છે. શું બને છે? આપણો ખોરાક આપણને શું બનાવે છે? અસ્તિત્વ બનાવે. આપણે જે છે આપણા ખોરાક પર આધારિત છે. આપણને બળ, શક્તિ તે આપણને આપે છે, જેથી કરીને શું થાય છે? આપણને ચાલવા, હરવા, ફરવા માટે આપણને આપણું અસ્તિત્વ જે ટકેલું છે તે શેના પર છે? આપણા ખોરાક પર છે. તો યાજકોનો જે ખોરાક છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આત્મિક જીવનમાં જે આત્મિક ખોરાક પર જે આધારિત છે તેને લીધે આત્મિક જીવનનો ટકાવ કે એનો પુરવઠો તે બને છે. તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જેમ જેમ આપણે વધારે ને વધારે ખાઈએ છીએ, એ બધા અર્પણો વિશે આપણે જોઈ ગયા છે. જેટલું આપણે એનું પાચન કરીએ, જેને પચાવીએ છીએ, તેટલું આપણામાં તે લોહીના રૂપે, જેમ આપણા શરીરમાં લોહી જાય છે અનાજ અને આપણને બળ, સામર્થ્ય આપે છે, તાકાત આપે, તેવી જ રીતે આપણા આત્મિક તાકાત, આત્મિક જીવનની ઉપર જેટલું ખ્રિસ્તને આપણે ખાઈએ છીએ તેનો આધાર રહેલો છે. બીજું, તે આપણો સંતોષ બને. શું બને છે? આપણો સેટિસ્ફેક્શન. ખોરાકથી શું થાય છે? આપણો આનંદિત થઈ છે, આપણો સંતોષ બને છે. તો જેટલો પ્રભુને આપણે ખાઈએ છીએ એટલો આપણે પ્રભુમાં સંતોષ બનતો જાય છે. તે દેવના માટે આપણે સંતોષી થઈએ છીએ, સાથે સાથે આપણે પોતે અને બીજાઓના માટે સંતોષનું કારણ થઈએ છીએ. હવે ફક્ત ખ્રિસ્તને ખાવો અને તેને એટલા પૂરતું નથી, પરંતુ પ્રભુ શું કહે છે કે હવે તેના વસ્ત્રો પ્રગટ કરે છે. વસ્ત્રો શું પ્રગટ કરે છે? ખ્રિસ્ત અભિવ્યક્ત થાય છે. શું થાય છે? ખ્રિસ્ત એને શું કહેવાય? અભિવ્યક્તને
આપણામાંથી દેખાય છે. શું થાય છે? હા, દેખાય, રિપ્રેઝેન્ટ થાય છે, અથવા તો એનું જે ક્રાઇસ્ટની ઇમ્પ્રેશન છે તે આપણામાંથી પ્રગટ થાય છે. તે કેવી રીતે પ્રગટ થાય છે? તેના વસ્ત્રોના દ્વારા. તો યાજકોના જે વસ્ત્રો હતા તે યાજકોને પ્રગટ કરતા હતા કે યાજકો કેવા દેખાય છે, યાજકો કેવું, એ લોકો દરેક વસ્ત્ર કંઈક ને કંઈક પ્રગટ કરતું હતું. એ ખ્રિસ્તના સંદર્ભમાં છે. આત્મિક રીતે નવા કરારની અંદર પણ જ્યારે આપણે યાજકો બનીએ છીએ તો ખ્રિસ્ત એ આપણું વસ્ત્ર છે. શું છે આપણું? ક્રાઇસ્ટ ઇઝ અવર ગાર્મેન્ટ. અને એ જે ગાર્મેન્ટ્સ છે એ શું થાય છે? એની ઇમ્પ્રેશન છોડે છે. શું છોડે છે? એની અભિવ્યક્તિ છોડે છે. જેવી રીતે પોલીસના કપડાં હોય છે, એનાથી આપણને ખબર પડે પોલીસ છે, બરાબર ને? મિલિટરીના પોતાના કપડાં હોય છે, એનાથી ખબર પડે મિલિટરી છે. કોઈ કોલેજ કે સ્કૂલના ખાસ કરીને એનું યુનિફોર્મ હોય છે, એનાથી ખબર પડે કે આ સ્કૂલનું આ યુનિફોર્મ છે, એનાથી ખબર પડે કે આ સ્કૂલના છે, બરાબર? તો જે પહેરવેશ છે, વસ્ત્ર છે, એ શું બતાવે છે? એનું આઈડેન્ટિટી બતાવે છે, એની ઓળખ બતાવે છે, એની અભિવ્યક્તિ કહેવાય, ઇમ્પ્રેશન કહેવાય ઇંગ્લિશમાં. તો એવી જ રીતે યાજકોના પણ પ્રભુએ શું કર્યા? વસ્ત્ર પ્રભુએ આપ્યા. શું આપ્યા? એ બતાવે છે નિર્ગમનનો 28મો અધ્યાય. આખો તેના વસ્ત્ર વિશે લખેલો છે. હવે આપણે થોડું જોઈશું એને. તમારા માટે થોડુંક લાવ્યો છું જેથી તમને બરાબર આઈડિયા આવે. આ યાજકોના વસ્ત્રો છે. શું છે? દેખાય છે? હા, ધીસ ઇઝ ધ ગાર્મેન્ટ્સ ઓફ ધ પ્રિસ્ટ વિચ ઇઝ, એ જે છે એની ઇમ્પ્રેશન છોડે છે અથવા તો એની અભિવ્યક્તિ પ્રગટ કરે છે. તો આ જે આખા વસ્ત્ર જે છે ને એનું દરેક વસ્તુનું પ્રભુએ માપ આપ્યું, કેવા બનાવવાના, કેવી રીતે બનાવવાના, દરેક ડિટેલ આપી. આ ડિટેલ કોણ આપી રહ્યો છે? કોઈ માણસ નથી આપી રહ્યો, કોઈ મૂસા નથી આપી રહ્યો. આ ડિટેલ કોણ આપી રહ્યો છે? દેવ આપી રહ્યો છે. કોણ આપી રહ્યો છે? સ્વર્ગમાંનો દેવ, પરાત્પર પરમેશ્વર, રાજાઓનો રાજા, સર્વનો ધણી સ્વામી. એ કહે છે કે જો મારી સેવા કરવી છે તો મારી સેવા અલાદગીમાં આવીને તો કરવાની છે, યાજકીયથી સેવા કરવાની છે, પરંતુ તેને વસ્ત્રો આપવામાં આવશે. એ વસ્ત્ર પહેરીને તેણે સેવા કરવાની છે. કેવી રીતે કરવાની છે? હા, વસ્ત્ર વગર નહીં. આ વસ્ત્ર તેને આપવાના છે. એ આખા વસ્ત્ર વિશે 28મો અધ્યાય છે. શું છે? હા, 28મો અધ્યાય છે. હવે એના વિશે આપણે થોડું આજે જોઈશું, જેટલી પ્રભુ આપણને કૃપા આપશે. 5 થી 6 બાબત છે આની અંદર. સૌથી પહેલાં જે છે આ સફેદ કલરનો જે છે ને તે રોબ છે. શું છે? જબ્બો. સફેદ કલરનો શું છે? હા, એની ઉપર આ ભૂરા કલરનો બીજો જબ્બો છે, એ પણ કંઈક બોલે છે. સફેદ કલરનો જબ્બો કંઈક બોલે છે, એની ઉપર આ ભૂરા કલરનો જબ્બો છે તે વિશે બોલે છે. અને આ જે છે બીજું જે ખભા ઉપર આગળની બ્રેસ્ટ પ્લેટની ઉપર અને અહીંયા જે લટકાવેલું છે એને એફોદ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એફોદ. એ યાજકોનું ખાસ છે, તે પણ લખ્યું છે. ત્યારબાદ શું છે? એફોદની ઉપર અહીંયા બ્રેસ્ટ પ્લેટ છે, એટલે ઉરપત્ર કહેવામાં આવે છે ગુજરાતીમાં. શું છે? ઉરપત્ર, બ્રેસ્ટ પ્લેટ. અને ખભાની ઉપર પણ 2 પથ્થરો જડેલા છે. દેખાય છે તમને? જો આ ખભાની ઉપર પણ 2 પથ્થરો જડેલા છે. એની ઉપર આ બાજુ પર 6 નામ, આ બાજુ 6 નામ ઇસ્રાયેલ પુત્રના લખેલા છે. કોના છે? ઇસ્રાયેલ પુત્રના. આ બાજુ 6 નામ, આ બાજુ 6 નામ તેઓના જન્મ પ્રમાણે. અને આ છે બ્રેસ્ટ પ્લેટ છાતીની ઉપર. અહીંયા પણ ઇસ્રાયેલ પુત્રના 12 કુળના નામ લખેલા છે. ઇસ્રાયેલ પુત્રના જે દીકરાઓ હતા, 12 દીકરાઓ, તે 12 દીકરાઓના. અને એ શું છે? શાના પર લખેલા છે? પથ્થર પર લખેલા છે. શાના પર? પાષાણો. એને ઇંગ્લિશમાં સ્ટોન અને ગુજરાતીમાં પાષાણ લખ્યું છે. આપણી ભાષામાં આપણે પથ્થરો હતા. અને એ શું હતા? કિંમતી અને મૂલ્યવાન પથ્થરો છે એની ઉપર. અને આ જે દેખાય આખું એ એફોદ છે. શું દેખાય તમને? માથા પર પાઘડી છે. શું છે? હા, દેખાય છે? એણે માથા પર પાઘડી પહેરેલી છે અને એની ઉપર સોનાની પટ્ટી મારેલી છે, સ્કંદ પટ્ટીની ઉપર. અને એની ઉપર લખવામાં આવેલું છે દેવને સારું પવિત્ર. શું લખેલું છે? દેવને સારું. હા, તો આટલી વાતો પ્રભુએ અક્ષરશ આપી છે. એને આપણે ધીમે વાંચીશું અને જોઈશું. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો દેવ એની વિશે બહુ બારીકાઈથી એક વસ્તુનું માપ સાથે આપે છે, એનો અર્થ શું છે? કે તે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. શું છે? અગત્યનું છે. એને હલકામાં લેવાનું નહીં. એનો શું અર્થ થાય છે તે પણ પ્રભુની ઈચ્છામાં આપણે જોઈશું. અઘરું છે પણ તમે સમજવા માટે પ્રયત્ન કરજો. હું આખો અધ્યાય વંચાવવાનો તો મારી ઈચ્છા હતી, પરંતુ એવી રીતે નહીં વાંચીએ. આપણે એને
જેવી રીતે લખ્યું છે તેવી રીતે વાંચી જઈએ તો વધારે સારું પડશે, સમય પણ બચશે. સૌથી પહેલો જે એનો જબ્બો છે તે વિશે લખેલું છે 28મો અધ્યાય તેની 39મી કલમ. વાંચો કોઈ, નિર્ગમન 28 અને 39મી કલમ. હા 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 આ બસ 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 આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ લખેલું છે. હું તમને ખાલી અત્યારે મેન્શન કરી દઉં એટલે તમે વાંચી લો કે ક્યાં ક્યાં શું લખેલું છે. બીજું જે છે એ ભૂરો કલરનો જે જબ્બો છે તે વિશે લખેલું છે 31મી કલમ, 28મો અધ્યાય 31મી કલમ. અને સાથે સાથે ત્યાં આગળ પાઘડી વિશે પણ લખેલું છે. વાંચો 28, 31. હા, નીલ રંગનો એટલે ભૂરા કલરનો. હા 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 આ નીચે જે દાણામાં દેખાય છે ને તે. હા પછી હા અહીંયા સોનાની ઘૂંઘરી પણ અહીંયા લટકાવવાની છે. પછી હા 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 એ જ્યારે અંદર જતો ત્યારે બહાર આવતો ત્યારે તેનો અવાજ સંભળાતો આ ઘંટડીનો. અને જેથી ખબર પડે કે અંદર યાજક ફરી રહ્યો છે અને લોકોને બી ખબર પડે કે તે જીવતો છે. ઓકે, તો આ એ પ્રમાણે હતું. હવે ત્યારબાદ જે છે એ ત્રીજી વસ્તુ જે છે એ 6ઠ્ઠી કલમમાં છે એ એફોદ છે. આ જે એફોદ જે છે ને તે વિશે લખેલું છે. વાંચો 6ઠ્ઠી કલમ અને 15મી કલમ. હા આ એફોદ કેવી રીતે બનાવવાનો છે? સોનું, પછી શું છે નીલ એને એટલે આકાશનો કલર એટલે ભૂરો કલર, પછી જાંબુડો કલર એટલે જાંબલી કલર, કિરમજી રંગ એટલે લાલ કલર. અને એનું બધાના એ જે દોરા કરવાના અને દોરાથી આપણે એકબીજાને ગૂંથવાના અને એમાંથી જે એક આખો દોરો બને એનાથી આ બનાવવાનું. 3 કલર અને સોનું એને ભેગો કરીને આને બનાવવાનું. અને એને શું કહેવામાં આવે છે? ને એફોદ કહેવામાં આવે છે. અચ્છા 15મી કલમ. હા 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 ઉરપત્ર, અને ઉરપત્ર કહેવામાં આવે છે બ્રેસ્ટ પ્લેટ ઇંગ્લિશ પ્રમાણે. અચ્છા હા સમચોરસ એટલે એકદમ ચોરસ હોય. હા પછી હા એક બિલ્લસ લાંબુ ને એક બિલ્લસ પહોળું ચોરસ. પછી હા એમાં પથ્થર લગાવવાના 4. હા 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 બસ હવે સમય બચાવવા હું વધારે વાંચતો નથી. એના પર 12 નામ લખવાના. તેવી જ રીતે પછી અહીંયા પથ્થર 2 અહીંયા કરવાના અને એની પર બી નામ લખવાના. એ લખવામાં આવેલું છે 28મી કલમ સુધી. હવે સમય બચાવવા આપણે 29 અને 30 કલમ વાંચો. હા હા જ્યારે પવિત્ર સ્થાનમાં આવે ત્યારે એને પોતાની છાતી પર રાખવાનું આણે. પછી હા હા છાતી પર રહે. હા પોતાની છાતીની ઉપર આ ઇઝરાયલનું ન્યાય શાસન જજમેન્ટ સીટ
તરીકે પોતાની છાતી પર રાખે અને પોતાના ખભાની ઉપર રાખે. અચ્છા, હવે પાંચમું જે છેલ્લું એ છે એનું માથાની ઉપર રહેલી પાઘડી. એ કલમ 36મી કલમ છે, એ વાંચી જાઓ ઝડપથી. 28મો અધ્યાય 36મી કલમ. હા હા હા, એના માથા પર લખવાનું યહોવાને સારું પવિત્ર. હા 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 હા, બસ ત્યાં સુધી. થાકી ગયા? પ્રભુ બોલતા બોલતા થાક્યો નથી. તમને સમજ પડી? આ બધું પ્રભુએ કીધું છે, આવું આવું કરવાનું, આવું આવું બનાવવાનું. હવે હારૂન કહેતો હશે, મૂસા કહેતો હશે, પ્રભુ આ બધું કાં બનાવવાનું ને કેવી રીતે બનાવવાનું, શું કરવાનું? એવું કીધું મૂસાએ? અક્ષરશ બનાવ્યું. જે પ્રમાણે પ્રભુએ કીધું તે પ્રમાણે. આ બધા કેવા કપડાં છે પ્રભુએ એના માટે? શોભાના અને પવિત્ર કપડાં છે. કેવા છે? હા, પવિત્ર પ્રભુએ કપડાં કીધા એને. 28મો અધ્યાય અને બીજી કલમ, ગૌરવ શોભાના. બીજી કલમ વાંચો, 28મો અધ્યાય બીજી કલમ. હા, ગૌરવ તથા શોભાને અર્થે પવિત્ર વસ્ત્રો હતા વાલા. અને માટે પ્રભુએ કહ્યું કે તારે એ વસ્ત્રો બનાવવાના અને તે મારી આગળ રજૂ થાય. 3 ઉદ્દેશ હતા આ વસ્ત્રોના. કે શું હતું? ધ 3 પર્પઝ. સૌથી પહેલાં શું કરે છે? તે તેઓને બનાવે કે તેઓ મારી યાજક પદ બજાવે. પહેલી કલમ સાથે મળીને વાંચો, 28મો અધ્યાય પહેલી કલમ. બસ, યાજક પદ બજાવવાને, ટુ રિપ્રેઝેન્ટ એઝ અ પ્રિસ્ટ, રજૂ કરવાના માટે. આમ ગમે તે કપડાં પહેરીને નહીં, પરંતુ આ કપડાં પહેરીને આવે કે તે શું કરે? યાજક પદ બજાવે. જો એ લેવી અને તેનો 8મો અધ્યાય અને તેની 13મી કલમમાં પણ આ જ વિચાર આપેલો છે. જોઈ લો, લેવી 8 અને 13, 54 નંબરના પાના ઉપર ઝડપથી જેને મળે તે સાથે મળીને વાંચીએ. એક કામ કરો, લેવી 8 અને 13, 8મો અધ્યાય 13મી કલમ. અને મૂસાએ મળ્યું કે નહીં? અને મૂસાએ હારૂનના પુત્રને હાજર કરીને તેઓને અંગરખા ને તેઓની કમરે પટકા બાંધ્યા ને તેઓને માથે ફાડિયા બાંધ્યા, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી. પહેલો ભાગ. અને મૂસાએ હારૂનના પુત્રને હાજર કરીને, શું કરીને? હા, ટુ રિપ્રેઝેન્ટ, હાજર કરવાના માટે પ્રભુએ કહ્યું આ કપડા વગર નહીં. તો સૌથી પહેલાં યાજક પદ બજાવે. સેકન્ડલી છે બીજું જે છે તે શું છે? હાજર કરે, રિપ્રેઝેન્ટ કરવાના માટે. અને પછી શું છે? થર્ડ શું છે? ત્રીજું શું છે? ત્રીજો ઉદ્દેશ શું છે? 1 સેમ્યુઅલ, પહેલું સેમ્યુઅલ તેનો બીજો અધ્યાય અને તેને 28મી કલમ, 249ના પાના ઉપર જૂના કરારમાં. પહેલું સમુએલ 2 ને 28 સાથે મળીને. મળ્યું? હા, સારું. અને મારો યાજક થવા, મારી વેદી પર યજ્ઞ કરવા, ધૂપ બાળવા ને મારી આગળ એફોદ પહેરવા માટે મેં તને ઇઝરાયલના સગડા કુરોમાંથી નિવેડી કાઢ્યો હતો કે નહીં? અહીંયા કહે છે એફોદ પહેરવાનું રીઝન શું છે? મારો યાજક થાય, મારા વેદી પર યજ્ઞ કરે, ધૂપ બાળે. સાદી ભાષામાં જે સેવા કરવા છે પ્રભુની આગળ, એના માટે પ્રભુ આ એફોદ આપ્યું. શું આપ્યું? સેવા કરવાનો. તો ત્રીજો ઉદ્દેશ શું છે? પ્રભુની સેવા રજૂ કરવાના માટે, યાજક પદ બજાવવાના માટે અને સેવા કરવાના માટે પ્રભુએ આપ્યું. નવા કરારની અંદર પણ આપણને પ્રભુની યાજક પદની સેવા કરવાના માટે, આપણી બહાર કોઈ જે દેખાય, અભિવ્યક્ત થાય તે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપવામાં આવ્યો છે. કોણ આપવામાં આવ્યો છે? કોણ આપવામાં આવ્યો છે? એનો અર્થ શું છે? કે યાજક પદ બજાવવાના માટે આપણે દેખાવા જોઈએ. આપણે દેખાતા નથી. કોણ દેખાય છે? ખ્રિસ્ત. કોણ દેખાય છે? કોની આગળ? દેવની આગળ. કોની આગળ? કે સેવા ક્યાં છે? માહે છે, પવિત્ર સ્થાનમાં છે, જ્યાં કોણ જોવે છે? દેવ જોઈ રહ્યો છે. એ સ્વીકાર્ય છે. એ ભય વગર સેવા કરે છે. દેવનો કોપ આવતો નથી. કેમ? કારણ કે કમ્પ્લીટલી ઢંકાયેલો છે કપડાથી. કેવી રીતે? શોભાના, ગૌરવના, પવિત્ર વસ્ત્રોથી તેને ઢાંકી દેવામાં આવેલો છે.
તો નવા કરારમાં આપણે સ્વીકાર્ય થયેલા છે, આપણે સેવા કરી શકીએ છીએ, પ્રભુની આગળ માન્ય થયેલા છે સેવાના સંદર્ભમાં, યાજક પદ બજાવવાના સંદર્ભમાં કે હાજર થવાના સંદર્ભમાં. ઉદ્દેશ જે છે કેવળ ને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે છે. કોને આશરે છે? ખ્રિસ્ત આપણી શોભા છે, ખ્રિસ્ત આપણો મહિમા છે, ખ્રિસ્ત આપણી શુદ્ધતા છે, ખ્રિસ્ત આપણી દિવ્યતા છે, ખ્રિસ્ત આપણું રાજ્યપદ છે, ખ્રિસ્ત આપણો સ્વર્ગીય સ્વભાવ છે, ખ્રિસ્ત આપણું દેવત્વ એનું પ્રગટ થાય છે. મેં આ બધી વાત જે તમને કરી તે એના વસ્ત્રના સંબંધમાં છે. પાછું કહું, યાદ રાખો, જે કપડાં જે છે ને તે શું બતાવે છે? એક તો તે બતાવે છે ખ્રિસ્તનું સ્વર્ગીય સ્વભાવ, એક બતાવે છે ધ હેવનલી, એની જે સ્વર્ગમાંથી તે છે, સ્વર્ગીય બાબતોને તે પ્રગટ કરે છે, દિવ્યતાને તે પ્રગટ કરે છે, એનો સ્વર્ગીય સ્વભાવને તે પ્રગટ કરે છે. કારણ કે તેમાં બ્લુ કલર છે. કયો કલર છે? જે સફેદ કલર જે છે, જે જબ્બો બતાવવામાં આવેલો છે, તે પવિત્રતા, શાંતિ અને દેવનું ન્યાય પણ પ્રગટ કરે. શું કરે છે? તો તે પણ આપણામાંથી પ્રગટ થાય છે. જે ક્ષણનું વસ્ત્ર છે, કેવું વસ્ત્ર છે? ક્ષણતાથી બનાવવાનું, ઊનમાંથી નહીં. કેવાથી બનાવવાનું? ક્ષણમાંથી બનાવવાનું. ક્ષણ શું બતાવે છે? દેવની શુદ્ધતા બતાવે. શું બતાવે છે? એ બી જોઈશું આપણે. તો તે પણ આપણા માટે પ્રગટ થાય. બીજું, બે 4 પ્રકારના કલર વાપરેલા છે. એક આસમાની કલર છે, ભૂરો. બીજું કયો છે? કિરમજી રંગ છે. જો એ કલમ જોઈ લો તો તમને બરાબર યાદ રહે, કલમથી તમને ખબર પડશે. 6ઠ્ઠી કલમ, 28મો અધ્યાય, 6ઠ્ઠી કલમ. સોના, નીલ તથા જાંબુડા તથા કિરંજી રંગ તથા ઝીણા કાતેલા સળનો તથા નિપુણ વણકરની કારીગરીનો એફોદ. હા, તો એફોદ કયા વસ્તુથી બનાવવાનું છે? એક છે સોનું. એ સોનાના તાર કરવામાં આવતા. શું કરવામાં આવતા? પતલા. હા, દોરો બનાવવામાં આવતો. તાર એટલે દોરો બનાવવો હતો સોનાનો. પછી બીજો દોરો કયો હતો? નીલ કલરનો. એટલે કયો? આકાશનો કલર. નીલ એટલે આકાશનો કલર. પછી ત્રીજો કલર કયો છે? જાંબુડો કલર. પછી કયો છે? કિરમજી રંગ. આકાશનો કલર એક દેવની જે સ્વર્ગમાંથી ઉતરીને આવેલો છે તે વિશે બોલે છે. નીલ કલર જે છે તે. જાંબુડો કલર તેનો રાજવી પદ, તે રાજાઓનો રાજાના પ્રભુનો પદ, એનો અધિકાર જે છે તે વિશે બોલે છે. કિરમજી રંગ એટલે લાલ રંગ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી જેના દ્વારા તેણે આપણો ઉદ્ધાર કર્યો છે તેના વિશે બોલે છે. અને સોનું તેનો સ્વર્ગીય સ્વભાવ બોલે છે. શું બોલે છે? સ્વર્ગીય. સમજ પડી? આ બધું વીણાયેલું છે. શું કરેલું છે? એકબીજા સાથે દોરો વીણાયેલો છે. એવા દોરાથી બનાવીને તું એફોદ બનાવ, અને તે શું કરે છે? તને ઢાંકી દે. કોઈ જગ્યાએથી દેખાય. આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધું બન્યો છે જેથી કરીને આપણામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થાય છે, દેખાય છે. અઘરું છે પણ તમે સમજો, એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. સમજ પડી છે કે નહીં પડી? હા કે ના? તમે તો બોલતા બી નથી. તો આ ઇમ્પોર્ટન્ટ છે, માટે આપણે એના પર સ્ટડી કરી રહ્યા છે. તો હવે એને એક એક કરીને વિગતે જોઈશું, જેટલું પ્રભુ આપણને કૃપા આપશે તે પ્રમાણે. સૌથી પહેલાં જોઈ લઈએ 39મી કલમ, 28મો અધ્યાય, 39મી કલમ. અને તું ચોકડીવાળો અંગરખો ઝીણા સણનો વણ, ને તું ઝીણા સણની પાઘડી બુટ્ટદાર કબરદાર બનાવ. આ શું છે? ટ્યુમિક લખેલું છે ઇંગ્લિશની અંદર, એટલે કે અંગરખો બનાવ. આ ચોકડીવાળો જે છે ને, એટલે એવી રીતે એને ચેક્સ કરીને બાંધીને ગૂંથીને બનાવો. ચોકડી એટલે એને ગૂંથીને બરાબર બનાવ, સફેદ કલરનો બનાવ. તે વિશે આપણને બતાવવામાં આવ્યું છે કે જેથી કરીને તો શું પ્રગટ કરે છે? ખ્રિસ્તની શુદ્ધતા. સફેદ કલર શું બતાવે છે? ખ્રિસ્તની શુદ્ધતા, એની જે પવિત્રતા છે તે આપણામાંથી પ્રભુ દેખાય એવી પ્રભુની ઈચ્છા છે. જ્યારે પ્રભુની સેવા કરીએ ત્યારે આપણી અશુદ્ધતા, આપણી નિર્બળતા બધી ઢંકાઈ જાય છે. કેવળ ખ્રિસ્તની જે શુદ્ધતા છે, ખ્રિસ્તની જે પવિત્રતા છે તે આપણામાંથી દેખાય છે. માટે આપણી સેવા પ્રભુ સ્વીકાર કરે છે. આપણે એને વાંચીએ છીએ 7મો અધ્યાય, હિબ્રુનો પત્ર. હિબ્રુનો પત્ર તેનો 7મો અધ્યાય, તેની 28મી કલમ.
26મી કલમ, સોરી, 7 ને 26, હિબ્રુ 7 અને 26 વાંચો. હા હા, એ એવો પ્રમુખ યાજક છે આપણો કે કેવો છે? પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ. આ આપણે નથી. હારૂન પોતે પોતાની રીતે પ્રભુની આગળ જઈ શકતો નહોતો. હારૂનમાં કોઈ સુંદરતા નહોતી, હારૂનમાં કોઈ શુદ્ધતા નહોતી, હારૂનની અંદર એવી કોઈ પણ નિર્દોષતા નહોતી. નિર્દોષતા કોની હતી? એ જે કપડાં છે તે પવિત્રતા, શુદ્ધતા, એ કપડાના કારણે તે ગૌરવવાળો દેખાતો હતો, તે પવિત્ર દેખાતો હતો, આદરને પાત્ર દેખાતો હતો, તે શોભનીય દેખાતો હતો. એ જ રીતે આપણે પણ દેવની આગળ કેવા છે? અશુદ્ધ છે, પાપથી ભરાયેલા છે, આપણે સેવા કરી શકતા નથી. પણ આપણા જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવની આગળ પહોંચ્યો છે પ્રમુખ યાજક તરીકે. એવો કેવો છે આપણો પ્રમુખ યાજક છે? પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ. તેનામાં કદી પાપ માલુમ પડ્યું નહીં, તેનામાં કદી પાપ જોવામાં આવ્યું નહીં, ના તેના સ્વભાવમાં, ની તેના કૃત્યોમાં, ની તેના મનમાં. બિલકુલ નિર્દોષ એવો આપણો પ્રભુ, જેથી કરીને દેવને પ્રસન્ન થયો છે. તો એની પાછળ આપણે જરા સંતાઈ જઈએ છીએ, કપડાની જેમ એને પહેરી લઈએ છીએ, તો આપણામાંથી ગંદકી દેખાતી. તો નવા કરારમાં આપણે કોને પહેરેલો છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરેલો છે. કોને પહેરેલો છે આપણે? જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને નહીં પહેરીએ તો આપણે કેવા દેખાઈએ છીએ? નગ્ન દેખાઈએ છીએ, અશુદ્ધ દેખાઈએ છીએ, ગંદા દેખાઈએ છીએ, પાપથી ભરેલા દેખાઈએ છીએ. પણ પ્રભુની સ્તુતિ થાવ, આપણે કોને પહેરેલો છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને. ક્યાં વાંચીએ છીએ? ગલાતી 3 અને 27. વાંચી જાઓ ઝડપથી. ગલાતી 3 અને હા, જે દિવસે તમે બાપ્તિસ્મા લીધું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, તે દિવસે શું કર્યું છે? તો આપણને મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવો કર્યો છે? પહેરી લીધેલો છે. હવે આપણાથી કોણ દેખાય છે? આપણામાંથી ખ્રિસ્ત દેખાય છે. આપણે દેખાતા, સમજ પડી? કોને? દેવને. તેથી કરીને આપણે શું કરીએ છીએ? પ્રભુ માન્ય કરે છે, આપણને સ્વીકાર કરે છે. એ પવિત્ર છે, એ નિર્દોષ છે. તો કપડાં એ શું બતાવે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણામાંથી દેખાય છે. બીજી બી એક કલમ છે, કલોસીઓનો પત્ર, ત્રીજો અધ્યાય, કલોસી 3 અને 10મી કલમ, 9મી ને 10મી, 9 અને 10. જૂનું ગંદુ જીવન કે જે જુઠ્ઠું બોલતું હતું. અને 8મી કલમ પ્રમાણે જેમાં રીસ હતો, જેમાં ક્રોધ હતો, જેમાં અદાવત હતી, જેમાં નિંદા હતી, એ આપણા મોંમાંથી નીકળતી ગંદી બીભત્સ વચનો જે નીકળતા હતા, જે ગાળો નીકળતી હતી, જે આપણે એકબીજા સાથે જુઠ્ઠું બોલતા હતા, તે શું હતું? એ આપણા જૂના કપડાં હતા. શું હતા? જૂનું માણસ પણ એમ લખ્યું છે, એ આપણા જૂના કપડાં હતા, એને આપણે ઉતારી મૂક્યા અને ઈસુ ખ્રિસ્ત નવા કપડાની જેમ આપણે એને પહેર્યો છે. સમજ પડી? ઈસુ ખ્રિસ્તને આપણે શું કર્યો છે? પહેરી. તો હવે આપણામાંથી દેખાતું દેવની આગળ આપણા માટે તે નવા કપડાની સમાન છે. તો આપણે તેને પહેર્યો છે. કોણ છે? નવું માણસ પણ છે. તે કેવું છે? એફએસીનો પત્ર 4થો અધ્યાય, એ કેવું છે? 24મી કલમ, 4 અને 24 વાંચો. હા, પવિત્રતામાં, ન્યાયપણામાં દેવે આ નવું માણસપણું, આ નવા કપડાં જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એને સર્જેલું છે. હવે પ્રભુ શું કહે છે? તમે એને પહેરી લો. આપણે એને પહેર્યું છે. શું તમે એને પહેર્યા છે? આ કપડાં પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં શું તમે સંતાઈ ગયા છો? જો પ્રભુના તમે યાજક થવા આવ્યા છો તો તમે દેખાવા જોઈએ તમે સંપૂર્ણપણે તેની અંદર સંતાઈ ગયેલા હોવા છો. તો તમે પ્રભુની સેવા, હું પ્રભુની સેવા કરી શકું છું. અન્યથા સમજ પડી મારી વાત? એ કેવા કપડાં છે? સંપૂર્ણ કપડાં છે. કેવા છે? હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ થયેલો છે પ્રભુની આગળ. જો એ કલોસ એફએસીમાં જ છો તે કલમ જોઈ લો, એફએસી 1 અને 10.
એફએસી 1:10. હા હા, બધું સંપૂર્ણ બાબત કરીને પ્રભુને શું કરેલો છે? પરફેક્ટ કરેલો છે. કલોસીમાં આવો પાછા, કલોસીનો પત્ર 1લો અધ્યાય 19મી કલમ, કલોસી 1:19 સાથે મળીને વાંચીએ. તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે. ઓલ પરફેક્શન ડ્વેલ ઇન ક્રાઇસ્ટ, એ પ્રમાણે ઇંગ્લિશમાં છે. દરેક પ્રકારની જે સંપૂર્ણતા છે એ ઈસુ ખ્રિસ્તમાં પ્રભુએ દેવે મૂકેલી છે. એ સંપૂર્ણ વસ્ત્ર છે. આ વસ્ત્ર કેવા છે? પરફેક્ટ. ન કેવળ પવિત્ર, ન કેવળ શોભાના, ન ગૌરવના, પણ કેવા છે? પરફેક્ટ છે ખ્રિસ્ત. એને પ્રભુએ આપણા માટે ઠરાવ્યો છે. અચ્છા, બીજો અધ્યાય 9મી કલમ અને 10મી કલમ સાથે મળીને. ખ્રિસ્તમાં, હા, અને તમે તેનામાં સંપૂર્ણ થયા. ઈ આર કમ્પ્લીટ ઇન હિમ. તમે તેનામાં શું થઈ ગયા છે? કમ્પ્લીટ થઈ ગયા છો. શું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારો વસ્ત્ર છે? હા કે ના? કે હજુ બી તમે પોતાને પ્રગટ કરો છો? તો જબ્બો જે છે, કે જે કપડાં જે છે, એ શું બતાવે છે? ખ્રિસ્ત છે, તમે ને હું નથી. આ બરાબર સિમ્પલ ભાષામાં તમે સમજો. તમે ને હું કદી પણ દેવની આગળ પોતે પ્રગટ થઈએ નહીં. આ સાદી ભાષામાં તમારું ને મારું ન્યાયપણું પ્રગટ થવું જોઈએ નહીં. તમારી ને મારી શુદ્ધતા આવી શકે નહીં. તમારી ને મારી નમ્રતા આવી શકે નહીં. તમારી ને મારી ભલાઈ આવી શકે નહીં. તમારી ને મારી દયા પણ આવી શકે નહીં. તમારી ને મારી સારાપણું ગમે એટલું સારું હોય તે દેવની આગળ આવી શકતું નથી. સમજી ગયા સાદી ભાષામાં? તો કોનું ચાલશે? ખ્રિસ્ત. કોનું ચાલશે? ખ્રિસ્તની નમ્રતા, ખ્રિસ્તની શુદ્ધતા, ખ્રિસ્તની પવિત્રતા, ખ્રિસ્તની દયા, ખ્રિસ્તની આપણામાંથી થતી સર્વ પ્રકારની ભલાઈ. ખ્રિસ્તનું જે છે તે જ દેવને માન્ય છે, બીજું કંઈ નહીં. ખ્રિસ્તનું જ ન્યાયપણું. સમજ પડી? ખ્રિસ્ત આપણું ન્યાયપણું બન્યો છે. શું બન્યો છે? હા, ક્યાં વાંચીએ છીએ? યશાયાનું પુસ્તક 61મો અધ્યાય 10મી કલમ. ઝડપથી વાંચી જાઓ. એ જબ્બો છે. શું છે? કયો જબ્બો છે? વ્હાઈટ, જે સફેદ કલરનો જે જબ્બો છે એ શાંતિ બનેલો છે આપણા માટે. એ શુદ્ધતા બનેલો છે આપણા માટે. અને તે ન્યાયપણું બનેલો છે આપણા માટે. વાંચી જાઓ ઝડપથી. યશાયા 61:10. હા 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 હા. તેમ તણે મને ન્યાયપણાનો જબ્બો અને કેવા વસ્ત્ર પહેરાવ્યા છે? ધ સાલ્વેશન, ધ ગાર્મેન્ટ ઓફ સાલ્વેશન. આપણને બધી રીતે પ્રભુએ ઢાંકી દીધેલા છે. તમે ઈસુ ખ્રિસ્તમાં તારણ પામ્યા? હા કે ના? કે તમારી પાસે પોતાનું કોઈ તારણ છે? તમારી પાસે પોતાનું તારણ એટલે તમે પોતાની રીતે કોઈ બચાવવા માંગો છો? સારા કામ કરીને, હા, સારા કૃત્યો કરીને, નીતિ નિયમો પાડીને, સાધુ બનીને, હિમાલય પર જઈને તપ કરવા માંગો છો? હા કે ના? ના. પ્રભુની સ્તુતિ થાવ. એ શું બતાવે છે? તમને કોણ જોઈએ? ખ્રિસ્ત જોઈએ. એ તમારા કપડાં છે. સમજ પડી ગઈ મારી વાત? તમે ઢંકાઈ ગયેલો હોવો જોઈએ બધી રીતે એનાથી. એનો જબ્બો પહેરેલો હોવો જોઈએ. એનો અર્થ શું છે? કે હવે હું મારું ન્યાયપણું આગળ લાવતો નથી. ધારો કે કોઈ માણસ સ્વભાવથી નમ્ર છે. આ આપણા શું નામ છે? આશીષભાઈ. એ સ્વભાવથી શાંત છે. શું છે? બહુ શાંત, બોલે જ નહીં બિચારો, બોલતો જ નથી. મેં એને બોલતા જ નહીં સાંભળ્યું. બહુ ઓછી વાત. બહુ નમ્ર છે. શું છે? એને સ્વભાવથી મળેલું છે. ક્યાંથી મળ્યું છે એને? જન્મથી એવો છે. એ એનું પોતાનું ગુણ છે. તો એનામાં ખ્રિસ્તની નમ્રતા જોઈ શકાતી નથી. કેમ? કારણ કે એની નમ્રતા ત્યાં છે જ. સમજ પડી મારી વાત?
હવે જ્યારે જ્યારે પ્રગટ થાય છે ત્યારે આપણને એ આશીષની નમ્રતા દેખાય, કારણ કે એ સ્વભાવથી નમ્ર છે, એ સ્વભાવથી શાંત છે, તો આપણે એનામાં ખ્રિસ્તની નમ્રતા જોઈ શકતા નથી. સમજ પડી મારી વાત? પરંતુ કોઈ ગુસ્સાવાળો વ્યક્તિ છે, કોઈ છે તમારામાં? હું મારી જ વાત કરું, માય સેલ્ફ. રોકીભાઈ છે, બહુ ગુસ્સાવાળા વ્યક્તિ છે, બરાબર, બહુ ગુસ્સાવાળો છે, મારે ગુસ્સો થઈ જાય, મારે ખીજવાઈ જાય. હવે મારામાં ખ્રિસ્તની નમ્રતા જોવી હોય અને જો એ દેખાય તો એમ કહી શકાય કે હા, આનામાં ઈસુ ખ્રિસ્તની નમ્રતા દેખાય છે. કેમ? કારણ કે વિપરીત સ્વભાવ છે. બાય બર્થ મારી પાસે એ નમ્રતા, મારી પાસે એ ગુણ નથી. પરંતુ જ્યારે જ્યારે તમે મને શાંત જુઓ છો, જ્યારે જ્યારે તમે મને એમ સમજો કે આ બહુ નમ્ર દેખાઈ રહ્યો છે, તો એ નમ્રતા મારી, એ તમને કોની નમ્રતા દેખાય છે? ઈસુ ખ્રિસ્ત. એની સુગંધ દેખાય છે, એની સ્વીટનેસ દેખાય છે, અને તમે મારી હાજરીમાં તમને ગમે છે. કેમ? કે એની પાસે તો એ નથી. આ ક્યાંથી આવ્યું? પ્રભુ ઈસુના લીધે આવ્યું. તો એ ગુસ્સો શાંત થઈ શકે છે, એ નમ્રતાથી વર્તી શકે છે, એ ધીરજ રાખી શકે છે. સમજ પડી? એવી જ રીતે દયાના સંદર્ભમાં છે, એવી જ રીતે ભલાઈના સંદર્ભમાં છે, એવી જ રીતે બધા સારા કામના સંદર્ભમાં છે. આપણામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થવું જોઈએ. સમજ પડી મારી વાત? આપણી શુદ્ધતા નહીં, હું બહુ સારો છું એવી વાત નહીં, હું ખરાબ છું, મારામાં ગંદકી છે, મારામાં ભયંકર ખરાબ બધી બાબતો છે. તો છતાં પ્રભુ ધીમે 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 જેમ જેમ હું એને ઓળખતો જાઉં, જેમ 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 હું ખાતો જાઉં, જેમ જેમ હું એનાથી તૃપ્ત થતો જાઉં, તેમ તેમ મારા શરીરમાં એ મારું અસ્તિત્વ બનતું જાય, એ મારો સંતોષ બનતો જાય, એ મારામાંથી જીવન નીકળતું જાય. તેવી રીતે ધીમે ધીમે એ વસ્ત્રને રૂપે બી મારામાંથી દેખાશે. જો ખોરાક મારો અનુભવ નથી તો વસ્ત્ર મારો અનુભવ બનશે નહીં. આઈ એમ ગોઈંગ ટુ રિપીટ. હું ફરી યાદ કરતો, ફરી તમને આગળ કહું છું. જો તમને ને મને પ્રભુ ઈસુ ખ્રિસ્ત યાજક તરીકે ખોરાકનો અનુભવ નથી, તો આપણા વસ્ત્રનો અનુભવ તે બનશે નહીં. સિમ્પલ. સમજ પડી? જો આપણે તેને ખાતા નથી રોજ રોજ રોજ, તો એ આપણામાં બળ પામીને આપણામાં શક્તિ રૂપે આવશે નહીં, સંતોષ તરીકે આવશે નહીં, તો અભિવ્યક્ત પણ થશે નહીં, દેખાશે પણ નહીં. કોણ દેખાશે? આશીષભાઈ, રોકીભાઈ પોતે જ દેખાશે. સમજ પડી? જ્યારે જ્યારે બોલીશ, હા, ખ્રિસ્ત નથી બોલી રહ્યો. કોણ બોલી રહ્યો છે? રોકીભાઈ બોલી રહ્યો છે. સમજ પડી વાત? પ્રભુ કરે વાત સમજ આવે. મારો તો સમય આમાં જ પૂરો થઈ ગયો પહેલામાં જ. તો એ આપણો શું છે? જબ્બો છે. ઓકે, હવે ઝડપથી આગળ જતા રહીએ. ખબર નહીં કેટલું જોવાય, આપણે પ્રયત્ન કરીએ પ્રભુની કૃપાથી. 28મો અધ્યાય, નિર્ગમન 28. હવે તરત બીજું શું છે? 31મી કલમ. 31મી કલમમાં શું કહે છે? અને એફોદનો જામો તમામ નીલ રંગનો બનાવો, માથાને સારું તેમાં વચ્ચે ચીરો રહે, જાણે કવચનો ચીરો હોય, અને તેની ચીરોની આસપાસ ગૂંથેલા કામની કોર હોય, અને સારું કે ફાટ હોય. અને કેવો બનાવવાનો છે? તેના ઘેર પર 33મી કલમ, એટલે ઘેરને ફરતા તું નીલ, જાંબુડો, કરંજી રંગના દાડમો, તેઓની વચમાં ફરતી સોનાની ઘૂઘરીઓ બનાવો. અને સોનાની ઘૂઘરીને દાડમ, એક સોનાની ઘૂઘરી એક દાડમ, એ પ્રમાણે જામાને ઘેરને ફરતું હોય. અને જ્યારે જ્યારે તે અંદર જાય ત્યારે ત્યારે તે સંભળાય. આ પ્રમાણે છે, બરાબર? એક ઘૂંઘરું, એક દાડમ, એક ઘૂંઘરું. આ ઘૂંઘરુંની એટલે એમ શું કહેવાય? બેલ. શું કહેવાય એને? બેલ. આ તો ઘૂંઘરું જ કહી શકાય. ઘંટડી, સાદી ભાષામાં ઘંટડી. અને એક દાડમ જેવું બનાવો. પણ એને કેવી રીતે વીણીને બનાવવાનું છે? નીલ, જાણુંબો અને કિરીમજી રંગનો. કેવો બનાવવાનો છે એમાં? હા, ફરીને ફરી કહું છું, સોનું જે છે તેના સ્વર્ગીય સ્વભાવ વિશે બોલે છે. આકાશનો કલર એ બતાવે છે કે તે આકાશથી ઉતરીને આવેલો છે. કેવી રીતે ઉતરીને આવેલો છે? તે કેવી રીતે ઉતરીને આવેલો છે? હા, આકાશથી તે આવેલો છે. જાંબુડો તેનો રાજવીય બાબત બતાવે છે. કિરીમ જેમ તેના લોહીથી ખરડાયો આપણા માટે, લોહી થઈ ગયો આપણા માટે. મૂલ્યવાન લોહીની કિંમત ચૂકવી કે જે અનંત કાળમાં પણ સંભાળવામાં આવશે. એ લોહીમાં તેણે સદાકાળનો ઇટર્નલ કવનન્ટ એણે કરેલો છે. કદી દેવ તેને ભૂલશે નહીં, કદી નહીં ભૂલે. પ્રેશિયસ બ્લડ, તેનું મૂલ્યવાન લોહી તેણે પીવડાવેલું છે. માટે એ કિરમજી રંગ ત્યાં છે સતત પ્રભુની આગળ. એ આકાશનું બતાવે છે કે તે સ્વર્ગથી ઉતરીને આવેલો છે, માણસમાંથી નહીં. બીજો યાજક કે જે આકાશથી છે, બીજો આદમ કે જે આકાશથી છે, તેના આકાશી સ્વર્ગ બતાવે છે.
સોનું તેનો સ્વર્ગીય સ્વભાવ વિશે બતાવે છે. અને બીજું શું છે? જાંબુડી રંગ તેનો રાજવી, તેનો અધિકાર, તેનો પ્રતાપ, તેનો ગૌરવ, એની ઉપર બીજું કોઈનું ડોમિનિયન નથી. એનો રાજ, એનો અધિકાર તે બતાવે છે. તો આ બધું ભેગું થઈને આપણામાંથી એક દેખાવું જોઈએ, એનો ઉદ્ધાર દેખાવો જોઈએ, એનો સ્વર્ગીય સ્વભાવ દેખાવો જોઈએ, એનો અધિકાર આપણામાંથી દેખાવો જોઈએ, અને તેનું રાજવી પદ પણ આપણામાંથી દેખાવું જોઈએ. એનીવે, તો એ કેવી રીતે કરવાનું છે? એના પગે આખા કપડામાં બાંધી દીધું નીચે, અને એક દાડમ અને એક ઘંટડી. એનો કેવો આવે છે? એનો અવાજ આવે છે. શું કરે છે તે? અચ્છા, અવાજ આવે છે. કેવી રીતે થાય છે તે? ગીતશાસ્ત્ર 89 અને 15. ગીતશાસ્ત્ર 89 અને 15. ઝડપથી વાંચી જાઓ કોઈ. હા હા, જોયફુલ વોઇસ છે. કેવો છે આ રણકાર? અંદર આનંદદાયક નાદ છે. કેવો છે? હા, જોયફુલ. અંદર અવાજ આવે છે ઘંટડીનો. અને બીજો કેવો? એની સાથે શું? દાડમ લગાવેલા છે. શું છે? હા, ગીતોના ગીતમાં આવો. એક કલમ જોઈ લે ત્યાં ગાડી. ઝડપથી આવી જાઓ. ગીતોનું ગીત એના પછી જ છે. એના પછી નીતિવચન આવશે. નીતિવચન પછી સભા શિક્ષક છે. સભા શિક્ષક પછી ગીતોનું ગીત છે. ચોથો અધ્યાય ગીતોનું ગીત 4 અને તેની 13મી કલમ. હા 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 હા. કેવા ફળ લાગેલા છે? મૂલ્યવાન. કેવા? ફ્રૂટફુલ. અને કેવા છે? એ દાડમ. દાડમ તમે જોયું છે? એ ફળની અંદર બીજું ફળ હોય. કેવું હોય? એક ફળની અંદર બીજું ફળ. નાના નાના ગુચ્છાની જેમ દાડમો હોય, અને એકદમ જોડાયેલા એકબીજાની સાથે. દેખાવમાં બી તમે જો દાડમને ખોલો ને, તમને એમ થાય તરત એને આપણે ખાઈ જઈએ. શું થાય? દાડમને ખોલે કેવું થાય? એ દેખાવથી બી એટલું સુંદર લાગે ખોલ્યા પછી. અને એની ઉપર ક્રાઉન હોય છે. કેવું હોય છે? મુગટ જેવું હોય છે. તમે જોયું ને દાડમનું? હા, એ ફળની અંદર ફળો છે. એ લટકાવ એ પ્રભુના પવિત્ર આત્માના ફળો વિશે બોલે છે. શું બોલે છે? ફ્રૂટફુલ મિનિસ્ટ્રી. સાદી ભાષામાં કેવું બોલે છે? સેવા, ફળદાયી સેવા વિશે બોલે છે. કેવું બોલે છે? હા, ફળદાયી સેવા. અને એની સાથે શું છે? અવાજ છે. જ્યારે એ ફરતો અંદર, ત્યારે તે બોલતો નહીં. બોલતો તો જ્યાં જ્યાં અંદર ફરતો તો બોલતો તો, એનો અવાજ આવતો હતો. કોનો અવાજ આવતો? ઘંટડીનો. શેનો અવાજ આવતો હતો? અને કોણ સાંભળતું હતું એ અવાજ? પ્રભુ સાંભળતો. કોણ સાંભળતો? યાજક કોઈ દિવસ પણ અંદર સૂઈ શકતો નહોતો, બેસી શકતો નહોતો. પાછું કહું છું, યાજક જ્યારે અંદર ફરતો હતો તો એ શું કરતો નહોતો? બેસી જતો હતો? ખુરશી હતી ત્યાં? ખુરશી હતી નહીં. સુવાનું ગાદલું હતું ત્યાં, અંદર જઈને સૂઈ જાય. શું કરવાનું છે એણે? હા, સેવા કરવાની છે. અંદર અવાજ આવતો હતો. શૂન્ય અવકાશ નથી પ્રભુની સેવામાં. યાજકીય સેવા જ્યારે યાજકો કરે છે ત્યારે શું કરે છે? નિશ્ચિત નથી બેસી જતા. કમ્પ્લીટલી શું કરે છે? મૂવિંગ હિયર એન્ડ ધેર, આમ તેમ. અને એનો શું થાય છે? અવાજ સંભળાય છે. આપણી સેવાઓ દ્વારા, આપણા રોજના વર્તન દ્વારા એ ખ્રિસ્તનો આનંદદાયક અવાજ દેવને સંભળાવવો જોઈએ. શું સંભળાવવો જોઈએ? નિષ્ક્રિય રીતે બેસીએ તો અવાજ સંભળાશે, ઘરે જઈને સૂઈ જઈએ તો અવાજ સંભળાશે. શું કરવાનું છે સેવામાં? ખ્રિસ્તનો અવાજ. આ યાજકનો પોતાનો અવાજ સંભળાતો, હારૂનનો અવાજ સંભળાતો, આપણો અવાજ પણ સંભળાવવો જોઈએ નહીં. ઇન ધ મિનિસ્ટ્રી, દેવની સેવામાં આપણે કદી પણ પોતાની વાણીઓ, પોતાનો અવાજ, પોતાનો વિચારો પ્રગટ કરવા જોઈએ નહીં. સમજ પડી મારી વાત? કોનો અવાજ? કોનો અવાજ જોવો જોઈએ? ખ્રિસ્તનો, પ્રભુનો અવાજ. જે કેવો છે? શાંત અને કેવો છે? મીઠો, રણકાર, આનંદ ઉપજાવે એવો. ઘણીવાર આપણી બોલવામાં, આપણી ભાષામાં બહુ કડવાશ દેખાય છે, અને ઠોકરનું કારણ આપણા શબ્દો થાય છે. પ્રભુ બચાવે, પ્રભુ બચાવે. માટે દેવનો આત્મા કહે છે, તમારું બોલવું કૃપાયુક્ત અને સલોનું થાવ. વાય?
ખ્રિસ્તની વાણી કેવી છે? કૃપાયુક્ત અને પ્રભુ ઈસુની વાણી કેવી છે? કૃપાયુક્ત અને એ જ્યારે જ્યારે બોલતો પૃથ્વી પરની સેવાની દરમિયાન ત્યારે લોકો ઉત્તેજન પામતા, હારેલા માણસો ઊભા થતા, દુઃખી માણસો એનામાં બળ પકડતા, દિલાસો પામતા, પડેલા કેવા થતા? સ્થિર થતા ખ્રિસ્તની વાણીથી થતા ને. આપણી વાણીથી થાય છે? એનો મતલબ શું છે? આપણો અવાજ આવે. શું કરીએ છીએ આપણે? આપણે બહુ ઘોંઘાટ કરીએ છીએ. શું કરીએ છીએ? બહુ જ ઘોંઘાટ કરીએ છીએ. પ્રભુ બચાવે આપણને. જ્યારે જ્યારે આપણે બોલીએ ખ્રિસ્તની વાણી આપણામાંથી નીકળે. શું નીકળે? કેવી? કૃપાયુક્ત અને સલૂણું. કલોસીમાં પ્રભુ કહે તમારું બોલવું કૃપાયુક્ત અને સલૂણું થાવ. જે કલમ જોઈ લો, કલોસીનો પત્ર, કલોસીનો પત્ર 4 અધ્યાયમાં છે, 6ઠી કલમ. હા, વાંચો. હા હા, તેનું બોલવું, આપણું બોલવું કેવું હોય? કૃપાયુક્ત અને જે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશે સાક્ષી આપવામાં આવી પહેલા પિત્તરના 2 અધ્યાયની અંદર. પિત્તરે કહ્યું તેના મુખમાં કદી કપટ માલુમ પડ્યું નહીં. કદી એના મુખની અંદર કપટ. પ્રભુ આપણને બી કૃપા આપે. જ્યારે આપણે બોલીએ આપણામાંથી ખ્રિસ્ત દેખાય, ખ્રિસ્ત બોલતો હોય એવું. પ્રભુ બહુ નિર્બળતા છે આપણી બહુ. આપણે બહુ ભૂલો બી કરીએ છીએ. માફ કરજો. પ્રભુ આપણી સહાય કરે. આ એના વિશે બોલે છે. બીજું ફ્રૂટફુલ મિનિસ્ટ્રી વિશે બોલે છે. દાડમનું ફળ આપણી સેવામાં પણ વાલાઓ પવિત્ર આત્માના ફળો દેખાય કે જે ગલાતી 5માં લખવામાં આવેલા છે. તે શું કેવા છે? પ્રેમ, આનંદ, શાંતિ, માયાળુપણું, ભલાઈ, દયા. એ કેવા છે? એ પવિત્ર આત્માના શું છે? 9 ફળ આપેલા છે. તે શું છે? આપણામાંથી દેખાય. એનીવે, તો આ એ વિષય બોલે છે. હવે વધારે મારે આગળ જવું નથી કે બહુ બધું છે. એક વિચાર જોઈને આપણે બંધ કરીશું. એક જ વિચાર જોઈશું. આવી જાઓ, નિર્ગમનનું પુસ્તક 28મો અધ્યાય. અને આજે ઓછા પણ લોકો છે. મારી ઈચ્છા છે કે આપણે બીજી વખત જોઈશું એને, પરંતુ આજે આપણે બહુ આગળ નહીં જઈએ. 3જું જોઈ લઈએ, પછી આપણે બંધ કરીશું. 28મો અધ્યાય અને તેની 6ઠી કલમ વાંચીએ. 6ઠી કલમથી આગળ સાથે મળીને વાંચીએ. 28:6. સોના હા, વાંચો આગળ. બસ બહુ લાંબુ છે. તમે ઘરે જઈને વાંચજો. તો અહીંયા ગાડી જે લખવામાં આવેલું છે કે તે એફોદ બનાવે. શું બનાવે? હા, એફોદ બનાવે. આ એફોદ છે જે પ્રમાણે મેં તમને કીધું. આ 3જું છે. શું છે? એક તો આ સફેદ, પછી આ ભૂરું, અને આ શું છે? આખો એફોદ છે. અને આને કારીગીરીથી બનાવવાનું છે. અને મેં તમને કીધું કે જે 4 દોરા છે એને બરાબર ગૂંથવાના, એમાંનો એક દોરો બનાવવાનો, ત્યાર પછી એને કારીગરીથી ગૂંથીને બનાવવાનો. અને આ જે બોલે છે એ તેની સેવાના સંદર્ભમાં બોલે છે. શું બોલે છે? હા, આ બધી વસ્તુ હિબ્રુના પ્રથમ પ્રગટ કરવામાં આવી છે. જે પ્રમાણે મેં તમને કીધું કે સફેદ કલમ જે છે એ આપણે વાંચી ગયા હિબ્રુના પત્રના 7મા અધ્યાયની 26મી કલમ, કે તે તેની નિર્દોષતા વિશે બોલે છે, તેની શુદ્ધતા વિશે બોલે છે. આ તમે લખી લો. જબ્બો જે છે એ તેની નિર્દોષતા, તેની શુદ્ધતા, તેની પવિત્રતા વિશે બોલે છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. બીજું કે આજે તેનો ભૂરા કલરનો જે તેના સ્વર્ગીય બાબત વિશે, કે તેના આકાશ વિશે બોલે છે, એ હિબ્રુના પત્રના 4થા અધ્યાયની 24મી કલમમાં 24મી કલમમાં લખેલું છે. એ પણ ત્યાં પ્રકાશ છે. એ પણ તમે લખી લો. હિબ્રુનો પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 14મી કલમ. હિબ્રુ 4 ને 14 વાંચી જાઓ. આ બ્લુ રોબ વિશે બોલે છે, જે ભૂરો જબ્બો છે તે વાંચો.
હા, આકાશથી આવ્યો અને આકાશમાં સેવા કરવાના અર્થે તે ગયો. જો આ બીજી જગ્યાએ પણ લખેલું છે આને, એને આપણે વાંચીએ 9મો અધ્યાય અને તેની 24મી કલમ. હા, એની જે સેવા છે તે ક્યાં છે? ઇન ધ હેવનલી પ્લેસ. ક્યાં છે? આ પૃથ્વી બનાવેલા મંડપમાં નથી, આકાશમાં ગયેલો છે, આપણી આગળ ગયેલો છે અગ્રેસર થઈને, અને દેવને જમણે હાથે બેસીને તે સેવા કરે છે. આ કયો કલર બતાવે છે? આકાશી ભૂરો કલર, નીલો રંગ, જે આકાશની સેવા વિશે બતાવે છે તે વિશે છે. હવે આયરું આપણે જે ત્રીજું જોયું એફોદ જે છે એ બતાવે છે હિબ્રુનો પત્ર 8મો અધ્યાય 2જી કલમ. હિબ્રુ 8 અને 2. તેનો તે શું થાય? સેવક થાય. ઇટ ઇઝ અ રિપ્રેઝેન્ટ એઝ અ મિનિસ્ટર. શું બતાવે છે? તે સેવક છે. શું છે? એફોદ શું બતાવે છે? તે સેવક છે, તે સેવા કરી રહ્યો છે. ઇઝ અ મિનિસ્ટરિંગ. તે સેવાનું પાત્ર છે. એફોદ શું બતાવે છે? શું બતાવે છે? તે સેવાનું, તે સેવા કરી રહ્યો છે. ફરી પૂછું, સફેદ કલર શું બતાવે છે? તેની શુદ્ધતા, તેની શાંતિ અને તેનું ન્યાયપણું એ બતાવે છે. તેનો ભૂરો કલર શું બતાવે છે? તે આકાશથી આવ્યો, આકાશમાં ગયો, આકાશમાં સેવા કરી રહ્યો છે. બરાબર. ત્રીજું, એફોદ શું બતાવે છે? તે સેવાનું પાત્ર છે. ઇઝ અ મિનિસ્ટર. એ શું કરે છે? રિપ્રેઝેન્ટ કરે છે સેવા. કેમ? કારણ કે તેનો છાતી ઉપર શું છે? શું બાંધેલું છે? ઉરપત્ર છે. શું છે? એફોદની સાથે શું જોડાયેલું છે? હા, ઉરપત્ર જોડાયેલું છે. જો આ આખો એફોદ છે, આ બધું એફોદ છે. આ બધા અલગ અલગ કલર દેખાય ને, જાંબુડા જેવો. એમાં જાંબુડો કલર છે, એમાં ભૂરો કલર છે, એમાં સોનાનો કલર છે, અને આ શું છે? આખું એફોદ. અને એની ઉપર આ શું છે? ઉરપત્ર છે. શું છે? હા, ઉરપત્ર શું છે? બધા નામ લખેલા છે. આ ઉરપત્ર જે બતાવે છે એ સંતો છે. કોણ છે? નવા કરારમાં સંતો છે, વિશ્વાસીઓ છે. કોણ છે? જેવી રીતે જૂના કરારમાં 12 કુળ હતા, તેવી રીતે નવા કરારમાં કોણ છે? સંતો છે. પણ કેવા છે તેઓ? પથ્થર છે. કેવા છે? કેવા પથ્થર છે? મૂલ્યવાન. કેવા બોલો? પ્રેશિયસ સ્ટોન છે. તેઓને મળી દેવામાં આવેલા છે. સમજ પડી તમને? અને તું શું કરે છે? દયાની માટે એને છાતી ઉપર છે. કોના માટે? કોની છાતી ઉપર છે? પ્રમુખ યાજકની છાતી ઉપર છે. વાલાઓ, એ શું બતાવે છે? મધ્યસ્થીની સેવા છે. શું બતાવે છે? મધ્યસ્થીની સેવા. ઉરપાત્ર શું બતાવે છે? તેની મધ્યસ્થીની સેવા. જ્યારે તે પિતાની આગળ છે ત્યારે તે આપણો મધ્યસ્થ છે. શું છે? કેના માટે તે આપણો મધ્યસ્થ છે? એક તો તે આપણું સમાધાન થયું છે, એ મધ્યસ્થ છે. શું છે? 1 તિમોથી. તમને બિલકુલ નોલેજ નથી, માટે મારે તમને બહુ ડિટેલમાં કહેવું પડે છે, માટે મને બહુ વાર લાગે છે. મેં વારંવાર તમને કીધું, જેઓને ખબર હોય છે તેઓને અમે ખાલી ટાંકી દઈએ એટલે પૂરું થઈ જાય, અને એમાં અમને બહુ જ તકલીફ પડે છે. એનીવે 1 તિમોથી 2 અધ્યાય 5મી કલમ. 1 તિમોથી 2 ને 5 વાંચો. હા હા હા, તે આપણું સમાધાન થયું છે, માટે તે આપણું મધ્યસ્થ બન્યું છે. 2 કોરિન્થી 5મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત દેવની સાથે આપણું સમાધાન છે. તો એની છાતી પર તે આપણને મધ્યસ્થ તરીકે રાખીને આગળ લઈ જાય છે. બીજું, તે આપણો મધ્યસ્થ કેવો છે? 1 યોહાન તેનો 2 અધ્યાય અને પહેલી 2 કલમ. 1 યોહાન 2 અધ્યાય તેની 1 કલમ વાંચો. હા, તે આપણો મધ્યસ્થ ન કેવળ સમાધાનના માટે છે, પરંતુ જો આપણી સંગત ફરી તૂટી જાય,
પાપને કારણે ફરી જો આપણે દૂર થઈ જઈએ તો આપણી સંગત રીએસ્ટાબ્લિશ અથવા તો ફરી કરી શકે દેવની સાથે, તે માટે પણ તે મધ્યસ્થ છે. સમજ પડી? પહેલો મધ્યસ્થ કેવી રીતે છે? આપણું સમાધાન કરાવે છે. સમજ પડી? એની મારફતે દેવની સાથે આપણું સમાધાન થયું છે. બીજું, જો પાછી ભૂલ કરીએ, પાછો પાપ કરીએ, એનાથી દૂર જઈએ તો તે ફરી આપણને શું કરે છે? એની મારફતે સંગતમાં પાછા લાવે. જો તમે પાપ કરો તો આપણો કોણ છે? દેવની પાસે આપણો કોણ છે? મધ્યસ્થ. સમજ પડી? એ છાતી પર રાખે છે એનો મતલબ તમે સમજો છો ને? તમને ને મને છાતી પર રાખેલા છે તે આપણને રજૂ કરે છે મધ્યસ્થ તરીકે. ત્રીજું, તે આપણો વારસાનું વચન છે. હિબ્રુઓનો પત્ર 9મો અધ્યાય, હિબ્રુઓનો પત્ર 9મો અધ્યાય 15મી કલમ. વાંચી જાઓ ઝડપથી, બંધ કરીશું હવે આપણે. અનંતકાળના વારસાનું શું મળે આપણને? વચન. શું મળે? ઇટર્નલ પ્રોમિસ. માટે આપણે કેવા છે? સિક્યોર છે આ મધ્યસ્થના કારણે. કેવા છે આપણે? સહી સલામત છે આ મધ્યસ્થના કારણે. તે સમાધાન, તે ફરી સંગત એસ્ટાબ્લિશ કરાવે અને તે આપણને કેવું? અનંતકાળનું વચન આપણને કન્ફર્મ કરાવે એવો મધ્યસ્થ થયો છે. એટલા માટે આપણે એની ક્યાં છે? એની છાતી પર છે. ક્યાં છે આપણે તેની છાતી પર છે. આ પથ્થરોની જેવા આપણું નામ એની છાતી પર લખેલું છે, પથ્થરોના જેવા. અને કેવા પથ્થરો છે? તે મૂલ્યવાન પથ્થરો છે. કેવા છે? આ પથ્થરો મૂલ્યવાન છે. તમે ઉત્પત્તિના પહેલા બીજા અધ્યાયમાં એ પથ્થરો જે નદી નીકળીને આદનવાડીમાંથી, ત્યાં આગળ એ પથ્થરો વીણી કાઢવામાં આવેલા છે. ત્યાં સૌથી પહેલો જે પથ્થર છે ને, પોખરાજ, એનું નામ લખેલું હતા. અને અકીક એ ત્યાં નામ લખેલું છે ઉત્પત્તિના બીજા અધ્યાયની અંદર. આ જે પહેલો પથ્થર છે એનું નામ ત્યાં લખેલું છે. અને જે છેલ્લો પથ્થર છે એ યાસ્પીસ છે. કેવો છે? યાસ્પીસ. એ પ્રકટીકરણમાં લખેલો છે 4થા અધ્યાયમાં. ઉત્પત્તિ અને પછી શું કહે છે? પ્રકટીકરણ. પ્રકટીકરણના 4થા અધ્યાયમાં લખેલું છે એ દેવનો જે દેખાવ છે ને, દેવનો દેખાવ કેવો છે? યાસ્પીસ જેવો છે. કેવો છે? કેવો છે? યાસ્પીસ જેવો દેખાવ છે એનો. એ દેવના જેવા કરે એટલે સુધી આપણને તે શુદ્ધ કરતો જાય છે. અદ્ભુત છે. અને પ્રકટીકરણના છેલ્લા અધ્યાયમાં 21મા અધ્યાયની અંદર 8 પથ્થરો લખવામાં આવેલા છે. અને તે આપણું જીવન સંપૂર્ણ કરેલા સંતો બતાવે છે. શું બતાવે છે? પરફેક્ટ સેન્ટ્સ. સમજ પડી તમને? એ ક્યાં છે? એની છાતી પર છે. આપણે છે, પ્રભુ આપણને એવા જુએ છે. તમને ને મને પ્રભુ કેવા જુએ છે? આવા જુએ છે. તો પ્રભુ કરે આપણી યાજકીય સેવા દ્વારા આ જે આપણે ઉરપત્ર જે છે એની ઉપર, તેમાં આવા પથ્થરોના જેવા આપણે થઈએ કે જે પાષાણમય પરંતુ કેવા? શુદ્ધ કરેલા, ચોખ્ખા, કિંમતી પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા. અને તે એની છાતી પર રહે, હંમેશા રહે. અને તે આપણો મધ્યસ્થ થાય. જો આપણે પડી જઈએ તો એની મારફતે પાછા આવે. અને એ કરારના જે વચનો તેણે આપણને આપ્યા છે એમાંથી નાસીપાસ થઈએ નહીં, એનામાં હિંમત પકડે, એનામાં બળ પકડે. તો આ યાજકીય સેવાના માટે પ્રભુ આપણને સહાય કરે. આ વસ્ત્રો આપણને સમજાવે. હજુ ઘણું બધું છે. આ ઉરપત્રને હજુ સમજીશું, કેવી રીતે તે બાંધવાનું છે, કે લટકી નહીં જાય, કેવી રીતે સોનાથી તેને મળવાનું છે, વગેરે વગેરે. અહીંયા જે ખભા ઉપર છે એનો મતલબ શું છે, અને જ્યારે પ્રગટ કરવામાં આવે છે તો એનો મતલબ શું છે, ત્યારબાદ એના માથા ઉપર જે પગડી છે તેનો મતલબ શું છે. બહુ બધું છે, પણ આપણો સમય નથી. પ્રભુ આપણને એના સમયમાં ફરી સમજાવશે. તો આ વસ્તુ શું બતાવે છે? કપડાં શું બતાવે છે? ઈસુ ખ્રિસ્ત આપણામાંથી પ્રગટ થવું જોઈએ. બીજું કંઈ સમજ પડે કે નહીં પડે, આમાંનું કંઈ તમને નહીં સમજાય. એક જ વસ્તુ તમને કહેવા માગું છું
તમારા મારા દ્વારા દેવ એવું ઈચ્છે છે ખ્રિસ્ત દેખાય. તમે ને હું દેખાઈએ, આપણું માથું પણ ખુલ્લું નહીં રહે, પાઘડી, પવિત્રતા, એની શોભા, દેવનો અભિષેક છે. અને બીજું શું છે? દેવને સારું પવિત્ર. આપણા કપડામાંથી પણ આપણે દેખાઈએ. કોણ દેખાય? સમજાવે, સહાય કરે. પ્રાર્થના કરીએ, આ બંધ કરીએ. ટૂંકાણમાં પ્રાર્થના કરીશું. મને ખબર નથી પડી કે તમે સમજ્યા કે નહીં સમજ્યા, પણ એટલી જ પ્રાર્થના કરો, પ્રભુ જેમ તમે અમારો ખોરાક છો તેમ તમે અમારા વસ્ત્ર બનો. જે વસ્ત્રો શોભાના છે, જે વસ્ત્રો પવિત્ર છે, જે વસ્ત્ર સંપૂર્ણ છે, જે મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પ્રભુ મારી પાસે એ શુદ્ધતા નથી, મારી પાસે એ ન્યાયપણું નથી, મારી પાસે એ પવિત્રતા નથી, મારી પાસે એ શોભા કે ગૌરવ નથી, પણ મારી પાસે ગંદકી છે. પ્રભુ મારી પાસે કોઈ પણ જાતની સુંદરતા નથી. જો હું તારી સેવા કરવા આગળ આવીશ તો પ્રભુ તું મને સ્વીકારી શકશે નહીં. તારો આભાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યો કે જે પવિત્ર છે, જે સુંદર છે, જે સંપૂર્ણ કરેલો છે, જે આકાશમાં ગયેલો છે, જે સ્વર્ગીય સ્વભાવવાળો છે, જે રાજવીય છે, તે પ્રભુ મારામાંથી દેખાય એવું તું કર. આ સાદી પ્રાર્થના કરો. હું કોઈ રીતે દેખાવા માંગતો નથી, હું ચાહતો પણ નથી પ્રભુ મારું ન્યાયપણું દેખાય, હું ચાહતો નથી મારી નમ્રતા દેખાય, મારું કંઈ પણ સારાપણું દેખાડવા ચાહતો નથી, કારણ કે તે અધૂરું છે, તે અપૂર્ણ છે, તે ગંદુ છે. પણ ઈસુ ખ્રિસ્ત કે જે ન્યાયી છે તે મારામાંથી દેખાય. મારા બોલવામાં, મારા ઉઠવામાં, મારા બેસવામાં, મારી દ્રષ્ટિમાં, મારા સર્વ બાબતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાય. જેથી કરીને પ્રભુ તું મારી સેવાથી સંતોષ થાય. હજુ વધારે સમજાયું નથી, પ્રભુ તમે મને સમજાવજો. મારું સાંભળો, પ્રભુ ઈસુના નામથી માંગુ છું. જો તમે આ પ્રમાણે પ્રાર્થના કરી છે